नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सन्तं सुशान्तं सततं स्मरामि सन्तं सुशान्तं सततं स्मरामि सन्तं सुशान्तं सततं स्मरामि भवाब्धिपोतं शरणं व्रजामि भवाब्धिपोतं शरणं व्रजामि भवाब्धिपोतं शरणं व्रजामि भवाब्धिपोतं शरणं व्रजामि। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। श्री परमगुरवे नमः। परंपराचार्य गुरुवे नमो नमः। साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। ओम। संत बड़े परमारथी शीतलवा को अंग तपत बुझावत और की और दे दे अपनो रंग। ए जी तपत बुझावत और की और दे दे अपनो रंग। સ્વાધ્યાયમાં ગઈકાલે સંતનું સ્વરૂપ એની વિચારણા ચાલતી હતી તે આજે આગળ ચલાવીએ। જે ભાઈઓ પાસે પુસ્તક હોય પૃષ્ઠ સંખ્યા 235 છે, 265 છે। ગઈકાલે 10 વિશેષણ આપણે સંતના જાણ્યા હતા। રિપીટ કરી જઈએ। સંત સંત જ છે, સાદા છે, સંતોષી છે, સહજ છે, સરળ છે, સુપ્રતિતવંત છે, સ્વાનુભૂતિ સહિત છે, સત્યનિષ્ઠ છે, નિસ્પૃહી છે, સમતાના ધારક છે। આટલા 10 મુખ્ય વિશેષણો આપણે ગઈકાલે વિચાર્યા હતા। હવે આગળ તેમના
બીજા ગુણોનો વિચાર કરીએ. આપણે નાના હતા ત્યારે પેલી કવિતા બોલતા હતા, ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય મારા આભલામાં. સંતના ગુણો પહેલા જ વાક્યમાં કહી દીધા. સંત શુદ્ધાત્મા હોવાથી વાણીનો વિષય નથી કે સાહેબ વાણીનો વિષય નથી, પણ ઇન્દ્રિયોનો વિષય તો ખરો કે નહીં? કે નહીં, મુખ્યપણે નહીં. તો કે એવું કયા શાસ્ત્રમાં કહ્યું છે? તો આનંદગંજી મહારાજ કહે છે, આ આંખો નોન ફંક્શન થાય, ફૂટી જાય તો સંત ની ઓળખાણ. પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખ પરમ નિધાન જિનેશ્વર. ક્યાંથી દેખાય? હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જિનેશ્વર. હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જિનેશ્વર. बाहर के आंख बंद होगी और अंतर की आंख जब खुलेगी तब संत के वास्तविक दर्शन होंगे. वो आसान नहीं. इसलिए आनंद जी महाराज ने कहा कि प्रवचन अंजन जो सदगुरु करे. આપણા જમાનામાં નાના હતા ત્યારે બા આમ કરી અને એમની પાસે કળા હતી, એક આંખ આમ આમ કરી આમ આંજણાજી દેતા હતા. જાતે તે વખતે બનાવે હો, પેલી ડબ્બીનું નહીં, દિવેલથી આંજણ કરી આમ કરીને. એમ શ્રી સદગુરુ રૂપી માતા જો આપણને આંજણ આપે, આમ આંજે તો, પણ આંજે ક્યારે હથપત્તીઓ હોય તો ન હાલે, એને બધું વાગી જાય. એટલે આપણે એ હવે આવે છે, આપણે કેવા થઈએ તો સદગુરુ આંજણ આંજે. સંત સામાન્ય સાધકોને શરણરૂપ છે. સામાન્ય સાધકોને શરણરૂપ છે, એટલે વિશેષ સાધકોને તો પરમ સમર્પણ રૂપ છે, પરમ શરણરૂપ છે. કારણ કે એમણે મૈત્રી ભાવ જીવનમાં ઉતારે છે. એમને મારું તારું કઈ છે ને, આ ગ્રુપનું કલ્યાણ કરું, આ ભાઈનું કલ્યાણ કરું, આ બહેનનું કલ્યાણ કરું, આ તો નક્કામાં છે. એવું હોય તો સંતત્વ હોય. આહાર લેવા જાય ને કોઈ આપે, કોઈ ના આપે, કોઈ રોકે, કોઈ અંતરાય કરે તો કહે છે देने वाले का भी भला हो, रोकने वाले का भी भला हो, न देने वाले का भी भला हो. मेरे को आहार मिलना या नहीं मिलना यह तो मेरे अंतराय कर्म के उपशम के अधीन है. कोई मुझे निश्चय से आहार नहीं दे सकता. अगर मेरे अंतराय कर्म का उपशम होगा तो आहार की विधि बन पाएगी, नहीं तो कोई दी फाकम फाका. मीराणु भाई कोई दिन खावा लाडवा ने पेंडा ने, कोई दिन फाकम मोटा संत. एवं આપણે ગઈકાલે વાત થઈ ગઈ હતી, વચ્ચે વચ્ચે આવશે પાછું. બધા સંત સરખા નથી, સંતની ઘણી કેટેગરી છે, પણ અહીંયા પરમાર્થ સંતને લીધા છે. લોક સંત અહીં મુખ્યપણે નથી, પણ પરમાર્થ સંતની પણ ઘણી બધી કેટેગરી છે. સામાન્ય ભાઈઓને જેટલી સમજણ પડે
ચોથા ગુણસ્થાનવાળા પણ સંત છે, પાંચમા ગુણસ્થાનવાળા પણ સંત છે, અને છઠ્ઠા ગુણસ્થાનવાળા પણ સંત છે. સાતમા ગુણસ્થાનવાળાના તો દર્શન થતા નથી, કારણ કે તે તો દરેકને શરણરૂપ છે, દરેકને ઉપયોગી છે. કે સાહેબ દરેકને ઉપયોગી છે એમાં ઓબ્જેક્શન છે. આ સંત હોય ત્યાં ઘાસનું શું ભલું કરે કહો? એનું પણ ભલું કરે, કારણ કે તેઓ એમ કે છે કે ઘાસની પત્તીને પણ કોઈએ દુઃખ દેવું નહીં, એમ કે છે. પ્રયત્ન કરવો, આપણે એટલું બધું કરી શકતા નથી. સર્વ જીવોમાં જેમને આત્મબુદ્ધિ પ્રગટી છે અને તેને અનુરૂપ વ્યવહાર સર્વ જીવો સાથે જે કરે એ જ પરમાર્થ સંત હોય. મારું તારું કરે એ પરમાર્થ સંત હોય નહીં, એને આત્મજ્ઞાન આદિ પ્રગટ થયા નથી, એમ છ પત્ર કહે છે. અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી, જ્યાં અહમ મમત્વ છે યથાપદ સ્થૂળ રૂપે, તો ત્યાં આગળ સાચું સંતત્વ હોય. ગુરુ નાનક દેવનું એક પદ તો મોટું છે, એક લીટી છે. सकल संग हमरी बन आए, सकल संग हमरी बन आए, जब से साधु संगत पाए, जब से साधु संगत पाए, बिसर गए सब आप पराए, बिसर गए सब आप पराए. મારું તારું કરે તે સંત હોય. મારું પણ નહીં, તારું પણ નહીં, આપણું પણ નહીં, આપણા બધાયનું. મારું પણ નહીં, તારું પણ નહીં, આપણું પણ નહીં, આપણા બધા. એવી દ્રષ્ટિ અંતરમાં જાગે અને જાગેલી રહે ત્યારે પરમાર્થ સંતત્વ પ્રગટે. આપણે ટૂંકમાં વિચારવાનું છે. સંતમાં સજ્જનતા સ્વાભાવિક છે. કેમ? કારણ કે એ તો જ્યારે બહુ જ એમના સાધક જીવનની શરૂઆત થઈ હતી, આ ભાવમાં કે આગલા ભાવોમાં, ત્યારથી તેઓ સજ્જન છે. સજ્જનતા વિશે કૃપાળુદેવ વચનામૃતમાં 29મો આંક 17 વર્ષ પહેલાનો છે, ત્યાંથી વાંચવો. અત્યારે આપણે સમયની મર્યાદા છે. ટ્રુ જેન્ટલમેન, ટ્રુ જેન્ટલમેન, વ્યવહારિક જેન્ટલમેન નહીં. દુનિયામાં લોકો વ્યવહારિક જેન્ટલમેન ઓળખે, જેની બહારની મેનર્સ બહુ સારી હોય એને સજ્જન કહે છે. અહીંયા એ ભાવ નથી. અહીં તો આખો પરમાર્થ માર્ગ મુખ્યપણે ભાવોને આધીન છે. શિષ્ટાચાર તે અધ્યાત્મ નથી. આધ્યાત્મિક પુરુષમાં શિષ્ટાચાર હોય છે, પણ શિષ્ટાચાર પોતે આધ્યાત્મિક નથી. ઘણી બધી સારી રીતે બહારની મેનર્સ થઈ, થેન્ક યુ વેરી મચ, અને વારંવાર ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગ ને એવું બધું કહે, એ સારી મેનર્સ છે, પરંતુ એ કઈ સંતત્વ નથી.
સંત પાસે જઈને બેસીએ ને કોઈક વાર એ પોતાના સ્વાધ્યાય ધ્યાનમાં હોય તો આપણી સામે 10 મિનિટ સુધી ન પણ જુએ અને ન પણ બોલાવે. આટલી મહેનત નથી એમનામાં? આ વિનય ગુણ કહેવાય? આ અમારું અપમાન કર્યું? તારા બધા સમાજના કાયદા એમને લાગુ પડતા નથી. જો કે તેઓ કોઈ પણ સમાજ વિરોધી કાર્ય કરતા નથી, પરંતુ તારા કન્વેન્શન્સ જે છે એ બધા એમને લાગુ પડતા નથી, કારણ કે આ લોકસંતની વાત નથી, મુખ્યપણે લોકોત્તર સંતની વાત છે. પહેલા જીવનમાં સજ્જનતા પ્રગટે, એ પરિપક્વ થાય પછી આત્માર્થીપણું પ્રગટે, તે પરિપક્વ થાય પછી જગન્ય મુમુક્ષુ બને, પછી મધ્યમ મુમુક્ષુ બને, પછી ઉત્તમ મુમુક્ષુ બને. વારંવાર સત્સંગ ભક્તિ વગેરે કરે અને મોહાશક્તિ મટાડે, ત્યાર પછી એનામાં ઉત્તમ મુમુક્ષુપણું પ્રગટે. સત્સંગના યોગે સદગુણોને ગ્રહણ કરવાથી, અંતરનો સ્વભાવ બદલવાથી જ્યારે એ મોહાશક્તિ ઘટાડે, ઘણી ઘટાડે, ત્યારે એ સાચો ઉત્તમ મુમુક્ષુ બને છે. એમ 254 આદિથી મુમુક્ષુની, સાચા મુમુક્ષુની, ઉત્તમ મુમુક્ષુની વ્યાખ્યા જાણી એવા જ મુમુક્ષુને આત્મજ્ઞાન થાય. Sequence of events and sequential events. ભગવાનનો ધર્મ વિતરાગ વિજ્ઞાન છે. આપણે બધા અત્યારે એવું માનીએ છીએ અમે સુધર્યા, અમે બહુ સિવિલાઇઝ, અમે બહુ એજ્યુકેટેડ, અમે બહુ મોટા સાયન્ટિસ્ટ, અમે બહુ હોશિયાર. કારણ કે ભગવાનને, આચાર્યોને કે સંતોને જાણ્યા નથી. દુર્ભાગ્યવશ છેલ્લા 20-30 વર્ષની અંદર તો આપણે ભગવાનની વધારે પડતી કટ્ટા કરી નાખી. ખોટું ન લગાડવું, સત્યનો સ્વીકાર કરવો. અત્યારે બધા કહે છે સાહેબ 3 પુરુષાર્થ તો ગાંડા લોકો કરે: ધર્મ, કામ અને મોક્ષ. એ તો ધર્મ તો અંધશ્રદ્ધાળુ કરે. બીજો પુરુષાર્થ છે એ ભગવાન છે. સવારે 4 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી મારે અર્થરૂપી પુરુષાર્થ જ હોય છે. કોઈ રૂપે ત્યાં કઈ ફેક્ટરી લઈ આવી ન શકે એટલે ફાઇલો લઈ આવે છે. રાતના 12 વાગ્યા આવે પછી બધી ફાઇલો જુએ. પછી આ ઘરના લોકો ઉઠીને કે અરે ભાઈ તમે કેટલા વાગ્યા, 2 વાગ્યા હોઈ જાઓ, તને ખબર ન પડે, તું તાર હોઈ જા ને. ભગવાન મહાવીર અને સર્વજ્ઞાની પુરુષો એમ કહે બહુ આરંભ એટલે પાપારંભ મુખ્ય, અને બહુ પરિગ્રહ તે નરક ગતિના હેતુ છે. પણ આપણને ભગવાનની વાત અહીંયા સાંભળે છે, અહીંયા સંભળાય છે, પણ અહીંયા બહુ અંદરમાં ઉતરતી રીતે અહીં તો બિલકુલ ઉતરે નહીં. પણ જમાના પ્રમાણે બદલાય, થોડું ઘણું બદલાય, બહુ વધારે ફેર ન પડે. નિશ્ચય મોક્ષ માર્ગ અનંતકાળ પહેલા જે હતો તે અત્યારે છે, અને આગામી અનંતકાળ પછી એનો એ જ રહેવાનો છે. વ્યસનો, હિંસા, ચોરી, જૂઠ, પરિગ્રહનો પ્રપંચ અને અજ્ઞાન એ આદિને સેવે તો 3 કાળ 3 લોકમાં કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે. સજ્જનતા સ્વાભાવિક છે, ઘણા વખતથી ચાલી આવે છે.
આ ભવની નહીં, આગલા ભવની ચાલી આવે. સ્વાભાવિક એટલે આર્ટિફિશિયલી એમને લાવવી પડતી નથી કે ઉભા રહો, આ ભાઈ આવ્યા, આ બેન આવ્યા, આ કોઈ આવ્યા તો મારે એમની સાથે સજ્જન રીતે વર્તવું. મોહનો નાશ થવાથી એમનું જીવન આગળ આવી ગયું, એવું સહજ છે, સરળ છે, એમાં કોઈ ઇન્ટેન્શનલ મેનિપ્યુલેશન્સ નથી. અને એટલે જ દુનિયામાં સાચા સંતોને બહુ બનતું, એ ગઈકાલે આવી ગઈ હતી એટલે અત્યારે લેતા નથી. સંતને સર્વાત્મમાં સમદ્રષ્ટિ છે, આવી ગયું આગળ. એ તો દરેક વખતે રિપીટ થવાનું, કારણ કે સંતનું હૃદય શું? સમતા, વિશ્વ પ્રેમ, સમતા. એનું આગમ પ્રમાણ આપો તો. એક તો તું દરરોજ બોલે છે સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચન ને હૃદયે લખો. 500 વર્ષ પહેલા નરસિંહ મહેતા કહે છે સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે રે વગેરે. એના પહેલા 2000 વર્ષ પહેલા આચાર્ય કહે છે, અહીં લખી જ ગયા, જેને સમાધિ પ્રાપ્ત કરવી હોય, જેને સાચી શાંતિ પ્રાપ્ત કરવી હોય, એને શું કરવું? બોલો સાથે. સૌભૂતમાં સમતા મને, કો સાથ વેર મને નહીં, આશા ખરે ખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. કોણ કે છે? અલૌકિક સંત શિરોમણી આચાર્ય પ્રવર કહે છે. નિયમ સાધની ગાથા, કોઈ સામાન્ય સંત નથી કહેતા. માટે સંતને સર્વાત્મમાં સમદ્રષ્ટિ છે, સંતને સદબોધમાં સ્થિરતા છે. સદબોધ એટલે સાચું જ્ઞાન, સાચો વિવેક, સાચો ઉપદેશ, સાચું તત્વજ્ઞાન, સદગુરુએ દીધેલા બોધનું રહસ્ય, સમરી. સદગુરુનો બોધ તો અત્યારે તો સદગુરુઓ ભાગ્યે જ થાય છે. એમનો બોધ હજારો શ્લોકોમાં અત્યારે પણ ઉપલબ્ધ છે, પણ કોઈ વાંચનાર પણ નથી ને કોઈ સમજનાર પણ નથી. લગભગ થોડા છે, બહુ ઓછા. જૈન પરંપરામાં એ થોડું આગમને એની ટીકાઓથી પણ જાણવું. ષટખંડ આગમ જે પુષ્પદન ભૂતબલીએ રચ્યા કુંદકુંદ સ્વામી પહેલા 80 વર્ષે લગભગ, અને એના પર જે ટીકા લખાઈ 7મી સદીમાં વીરસેન સ્વામીએ લખી, અને પછી અધૂરી રહી હતી એટલે બાકીની જીનસેન સ્વામીએ પૂરી કરી. એ 60,000 શ્લોક પ્રમાણ છે. અત્યારે મળે છે 18 વોલ્યુમ પૂરા થયા આટલા, પણ એને જે અનુવાદ કરનારી પેઢી હતી એ સમાપ્ત થઈ ગઈ છે. એટલે અત્યારે લેટેસ્ટ પોઝિશન મને ખબર નથી. આ હું 10 વર્ષ 12 વર્ષ પહેલાની વાત કરું છું. અત્યારે શું પોઝિશન છે તજજ્ઞો એ જાણી લેવું. સદબોધ
જ્ઞાન તો અનંત છે, આપણું આયુષ્ય નાનું છે, બળ ઓછું છે અને બુદ્ધિ નહિવત છે. માટે પ્રયોજનભૂત તત્વ જાણી પ્રયોગ કરવો. સારભૂત જાણી લેવું ને પ્રયોગ કરવો. કારણ કે ધર્મ પ્રયોગરૂપ છે. સાક્ષાત ધર્મ પ્રયોગરૂપ છે. ગમે તેટલું જાણે તો કલ્યાણ ન થાય, અને ગમે તેટલી અંધશ્રદ્ધા કરે તો પણ કલ્યાણ ન થાય. પણ પ્રયોગ કરે, આત્માના શુદ્ધ ભાવને પ્રગટ કરવાનો, આત્માના શુદ્ધ સ્વભાવમાં સ્થિર થવાનો. એ પહેલા બીજું બધું ઘણું કરવું પડે. આ તો લાસ્ટ સ્ટેજ. કર્મ તો સેવવો જ પડે. સેવા કરે, સત્સંગ કરે, સ્વાધ્યાય કરે, જીવનમાં ગુણો પ્રગટ કરે, ભગવાન અને સદગુરુની અને શાસ્ત્રોની ભક્તિ કરે, આત્મવિચાર અને તત્વ વિચાર કરે, તો તેના ફળ રૂપે કોઈક વાર કોઈ મહાપુરુષને આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થાય છે. સદબોધમાં સ્થિરતા છે, જેટલી છે તેટલી. 211મી ગાથા બોલો, એ સમ્યક દ્રષ્ટિનું વર્ણન છે. એમાં પણ અનુભવ એટલે સ્થિરતા. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં परमार्थे समकी. સમકી દીજીએ એટલે સાચા સંત, સાચા સંત, સાચા જ્ઞાની. ભાઈઓએ થોડા દિવસ પહેલા વાત કરી હતી. આ જ્ઞાની છે, હાથ, એનો એક છેડો હંમેશા આત્મા સાથે લાગેલો રહે છે, અને બીજો છેડો એ સાધના કરે છે. એક છેડો આત્મા સાથે લાગેલો જ રહે છે. એ શાસ્ત્રી છે, પણ અહીંયા બધા અમુક તો બહુ સિનિયર બેટ્સમેન બેઠા છે. એને શું કહો છો? લબ્ધ્યાત્મક અનુભૂતિ. કેમ લબ્ધ્યાત્મક અનુભૂતિ રહે છે? મિથ્યાત્વ મોહની 7 પ્રકૃતિઓનો યથાપદવી અભાવ થયો હોવાને લીધે તેમના આત્માનો એક છેડો શુદ્ધાત્મા સાથે કાયમ જોડાયેલો રહે છે. તેથી તેમને ઘણું બધું પ્રાપ્ત થાય છે. કાલે જે પુસ્તક પ્રગટ થવાનું છે એમાંથી જાણી લેવું. સમયની મર્યાદા છે. આગળ સંત શાંત સ્વભાવી છે, શાંતિ પ્રિય છે. સંત શાંત સ્વભાવી છે. સંતની એક શબ્દમાં વ્યાખ્યા કરવી હોય તો આપણે નરસિંહ મહેતાએ આપી છે. શાંતિ પમાડે તેને તો સંત કહીએ, શાંતિ પામ્યા છે તેને તો સંત કહીએ. તેના દાસના તો દાસ થઈને રહીએ, તેના દાસના તો દાસ થઈને રહીએ. શાંતિ પમાડે તેને તો સંત કહીએ, શાંતિ પામ્યા છે તેને તો સંત કહીએ. ગઈકાલે આપણે સમયસાર નાટકના માધ્યમથી જાણી લીધું. શાંત દશાતી ને કી પહેચાની કરે કર જોરી બનારસી. શાંતિ પ્રિય પણ છે. પોતાના ચિત્તને લાંબો કાળ ક્યાંય ભમાવતા નથી. ચિત્તવૃત્તિને થોડી વાર થાય એટલે
सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़, सब तरफ से दिल हटा શુદ્ધ આત્મા में જોડ દે. એ એમની જીવન રીત છે, એ એમની જીવન શૈલી છે. સંત સાચા સાધકોની ચરણરજ છે બે એક્સક્લેમેશન માર્ક. છે કે નહીં? બે આશ્ચર્ય ચિહ્ન મૂક્યા છે ને કે સાહેબ તમારું ઉપરનો માળ ખાલી લાગે છે. સંત સાચા સાધકોની ચરણરજ કેવી રીતે હોય? ભાઈ અત્યારે વિસ્તાર નથી કરવો. કૃપાળુ દેવનું વચનામૃત છે, અમે તો સર્વ જીવોના અને તેમાં પણ ધર્મી જીવોના. હવે આમાં ક્યાં મેળ પડે? તારી લોજિક નથી આવતું. એકલા લોજિકથી ભગવાન મળતા નથી. એકલું લોજિક એને ઇલોજિક ભગવાન કહે છે, કુયુક્તિ કહે છે. એનાથી દુર્ગતિ પ્રાપ્ત થાય છે. ભગવાન લોકોને રાજી થાય એવું કહેતા નથી, સાચું હોય તેવું કહે છે. सगा हमारा संत है और सिर पर सर्जनहार. सगा हमारा संत है सिर पर सर्जनहार. અમારા સગા તો બધા છે, પણ અમારો વિશેષ સંબંધ કોની સાથે છે? ધર્મ પ્રેમી જીવો સાથે. ભગત દેખ રાજી હુઈ जगत देख रोई. भगत देख राजी हुई जगत देख रोई. प्रेम सुबन सींच सींच अमर वेल बोई. मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. બધા સાધકોનો લીધા, ક્યાં લીધા છે? જો વાંચો. સાચા સાધકો. સાધકનું મોરું પહેરવાથી સાધક થવાતું, પણ દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય જો આપણા જીવનમાં હોય તો. અહીંયા હોય તો નહીં, અહીંયા હોય તો નહીં, ને અહીંયા હોય તો પણ નહીં. અહીંયા હોય તો. અને ગઈકાલે ભાઈશ્રીએ 4 વિશેષણ લીધા. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું. આવું આપણા જીવનમાં હોય તો સંત શાંતિ અને સમાધાનના પુરસ્કર્તા છે. પુરસ્કર્તા એટલે આગેવાન. પુરસ્કર્તા એટલે એને જે એક્ટિવલી પ્રમોટ કરે છે તે. શેના શેના? શાંતિ અને સમાધાન. કથનચિત એક છે, સમાધાન શબ્દ સમ વત્તા અધિ એમાંથી આવેલો છે. જેમની ચિત્તવૃત્તિ સમભાવમાં રહે છે, જેઓને તમે અપસેટ કરી શકતા નથી અંતરથી. આપણે ગાળો દેવી એમને, એકાદ વાર બે ઠોકવા, ખાવાનું ન આપવું. જેવા રે વળી તેવા રે, તમે કહો છો રે વળી તેવા રે. ભક્તિ કહેતા ભ્રષ્ટ કહેશો તો પણ કરશું દામોદરની સેવા. શાંતિ અને સમાધાન. નો રોંગ આર્ગ્યુમેન્ટ્સ, નો કમ્પ્લેન ઇન લાઈફ. ગઈકાલે આવી ગયું, સમતામાં આવી ગયું ગઈકાલે. આગળ સંત સજ્જનોના શિરોમણી છે. વાત આવી ગઈ હમણાં.
પેલા સજ્જન બને, પછી આત્માર્થી બને, પછી જગન્ય મુમુક્ષુ બને, પછી મધ્યમ મુમુક્ષુ બને, પછી ઉત્તમ મુમુક્ષુ બને, અને એમાં પણ તે પરિપક્વતા પામે ને સદબોધાદિ પામે તો એની મોહ ગ્રંથિનો ભેદ થાય, ત્યારે તે સાચા સંત બને છે, શિરોમણી છે. પછી એમાં પણ તમારે કેટેગરી યથાપદવી ગુણસ્થાન અનુસાર જાણી લેવી, મહાવીરના વિજ્ઞાન પ્રમાણે. સંત પણ છે, મહાન સંત છે, સંત શિરોમણી પણ છે, અને યુગ પ્રધાન આચાર્ય પણ છે, ગણધર પણ છે, અને પછી સર્વ સંતોનો જન્મ જેનાથી થાય છે એવા ત્રિલોકનાથ તીર્થંકર સર્વજ્ઞ સર્વદર્શી પરમાત્મા પણ છે. એ સર્વ સંતોના મૂળ સ્ત્રોત છે, ગંગોત્રી છે. સંત ક્રમશઃ સમસ્ત વિશ્વના શિરોમણી બની જાય છે. સંત પહેલા સંયમી બને છે, પછી સંત મુનિ બને છે, પછી સંત અરિહંત બને છે, એટલે દેહ સહિત પરમાત્મા બને છે, અને પછી છેલ્લે શું થાય? સિદ્ધ ભગવાન ક્યાં રહે? સિદ્ધ ભગવાન ક્યાં રહે? બોલો વ્યાખ્યા. છે અષ્ટ કર્મ વિનષ્ટ અષ્ટમ આ ગુણે સંયુક્ત છે, શાશ્વત પરમને લોક અગ્ર વિરાજમાન શ્રી સિદ્ધ. તમારી દુનિયામાં છે એવું આ દુનિયામાં પણ જે કથન છે. તમારે મુંબઈમાં બહુ મોટા માણસો ક્યાં રહે? કે મલબાર હિલમાં રહે સાહેબ. તો આ દુનિયામાં સર્વોત્તમ પુરુષો ક્યાં રહે? આત્માઓ, સર્વોત્તમ આત્માઓ ક્યાં છે? On the top of the universe. They have no desire to go there. It is an automatic વ્યવસ્થા, auto-regulated mechanism. સંતની સંપૂર્ણ અને સાચી ઓળખાણ થવા સાતિશય સત્પુરુષાર્થ જોઈએ. હવે જરા પ્રોબ્લેમેટિક આવ્યું, કારણ કે ધીમે ધીમે અંતમંગળ તરફ જશે ને, એટલે સંતની સંપૂર્ણ અને સાચી ઓળખાણ થવા, તો એ વાત આગળ આવી ગઈ કે આ આંખો ફૂટે ત્યાર પછી થાય. ચામડાની આંખો નોન ફંક્શનિંગ થાય ત્યારે અંદરના ચક્ષુ ખુલે, એમ કૃપાળુદેવ કહે છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, પણ એકદમ ઓળખી નથી શકતા. એ 856 અશોકભાઈ લીધું તે આગળ આવે છે. તેમાં પણ આ કાળના જીવોને તેની દ્રઢ છાપ પડી જવા અર્થે તથારૂપ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત તે સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. આપણે સામાન્ય રીતે 6 થી 24 વર્ષ મૂક્યા છે એપ્રોક્સિમેટલી. ભગવાને તો 6 મહિના જ મૂક્યા છે. શ્રીમદ ભગવદ અમૃતચંદ્રાચાર્ય દેવે સમયસારની આત્મખ્યાતિમાં કેટલા મૂક્યા છે? 6 મહિના. પણ એવા કોઈ અત્યારે ગુરુ નથી ને એવા કોઈ શિષ્ય પણ ધડ પર માથું ન હોય ત્યારે ઉત્તમ મુમુક્ષુ બનાય. સાહેબ મારે આટલું કામ કરવાનું છે, મારે આમના પ્રત્યે ફરજ છે, મારે આમનું કરવાનું છે, મારે આમનું કરવાનું છે, મારે આટલા બધા કામ હોય તો વળી તમે મને ધર્મ કરવાનું કહો છો ને આ સત્સંગ કરવાનું કહો છો ને ભક્તિ કરવાનું કહો છો. तेरा काम नहीं है इधर. सब तरफ से दिल हटा प्रभु के चरण में. ये मारगड़ा जुदा. There is not to question why, there is but to do or die.
એવું તમે ગંગા સતીનું બોલો છો ને? અંતરના માન મેલીને મેદાનમાં આવો પાનભાઈ, તો બતાવીએ સદગુરુનો દેશ રે. પણ આ જમાનામાં તો આ ધીમે ધીમે જેટલું મોટું થાય એટલે લોકોમાં વધારે 8 પ્રકારના અભિમાન જેને વધારે હોય અથવા એના નિમિત્ત જેને વધારે હોય એમને અત્યારે લોકો પૂજે છે ને એ મહાપુરુષ માનવામાં આવે એ વાત થઈ ગયા. સાતિશય સત્પુરુષાર્થ જોઈએ. સત્પુરુષાર્થ એ ક્વોલિટી બતાવે છે અને સાતિશય તે ક્વોન્ટિટી બતાવે છે. સત્પુરુષાર્થ તે ક્વોલિટી બતાવે છે અને સાતિશય તે ક્વોન્ટિટી બતાવે છે. એ યથાપદવી જાણી લેવું. મરણયાગ में જે ભરે મુઠ્ઠી દિલની દુગ્ધાવા में જોને તીરે ઉભા તે જુએ તમાશો તે કોડી નવ પામે જોને હરિનો માર્ગ છે શૂરાનો નહીં કાયરનું કામ જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. એ સાહેબ આ તો આજકાલના જ્ઞાનીઓ કહે છે તમે મહાવીર ભગવાનની વાત કરો ને, અમે તો એમને માનીએ. ભગવાને 5 આચાર કયા, એમાં નિયામક વીર્યાચાર, દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને એનાથી પરિપૂર્ણ હોય તે આચાર્ય હોય. એ આચાર્ય તે સંત શિરોમણી છે, સાચા સંત શિરોમણી. સતમાં નિષ્ઠા, સજ્જન સંગતિ, સદબોધ, સત્શ્રદ્ધા, સદવિચાર અને સ્થિરતાના અભ્યાસથી સંત થઈ શકાય છે. અહીંયા આખી પરમાર્થની વાત ચાલે છે. આ કોઈ લૌકિક સંતની વાત ચાલતી. શું શું કરવું જોઈએ? સતમાં નિષ્ઠા. સતી સ્ત્રીની નિષ્ઠા પોતાના પતિમાં જ હોય વ્યવહારથી, હો, નિશ્ચયથી તો પોતાના આત્મામાં હોય. કારણ કે સીતા માતાની નિષ્ઠા રામમાં હતી એમ વ્યવહારથી કહેવાય. સીતા માતાની નિષ્ઠા શુદ્ધાત્મામાં હતી. કે સાહેબ તમને શી ખબર પડે? ઓહ, સીતાની તમને શી ખબર પડે કે 1 મિનિટમાં છોડી દીધા ત્રણેયને? રામને તો છોડી દીધા ને લવકુશને પણ છોડી દીધા. માટે સીતાની નિષ્ઠા રામમાં હતી એ વ્યવહાર છે, લવકુશમાં હતી તે વ્યવહાર છે, રઘુવંશમાં હતી તે વ્યવહાર છે, નિશ્ચયથી એમના શુદ્ધાત્મામાં સમજવું. સજ્જન સંગતિ એ વિના સંત બની શકાય નહીં. ગમે તેટલા પુસ્તકો વાંચશો કે ગમે તેટલા ઈમેલ અને ગઈકાલે વાત થઈ હતી વેબસાઇટથી બધા ઘેર બેઠા બેઠા એર કન્ડિશન કેબિનમાં બેસીને ચીરીટ ફૂંકતા ફૂંકતા કે સાહેબ અમને આત્મજ્ઞાન થઈ જવાનું. અમારે તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જમાનામાં અમારે સત્સંગને સત્પુરુષોની ને સદગુરુની કઈ જરૂર, એ તો જૂના જમાનામાં જરૂર હતી. અત્યારે તો બધું મોડર્ન થઈ ગયું, ઇન્સ્ટન્ટ મોક્ષ મળે. સદબોધ સત્પુરુષ પાસેથી મળે એનું નામ સદબોધ. સત્પુરુષ પાસેથી મળે તે સદબોધ. આત્મા અનાત્માનો વિવેક મુખ્યપણે. સતશ્રદ્ધા એ પણ એની સાથે જ હોય છે, સાચી શ્રદ્ધા. સદવિચાર, ગમે તેટલો સદબોધ સાંભળે પણ જો તે વિચાર દશામાં ન પરિણમાવે તો કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થાય. કર વિચાર તો પામ. એની આગળની બધી સ્ટેજીસ જાણી લેવી. હો, બધા કર વિચાર તો પામ એટલું બોલે, પણ એ તો 6થા પદના અંતમાં આવ્યું ત્યાર પછી તરત આત્મજ્ઞાન થાય. એટલે ઘણા શું કહે છે, કૃપાળુદેવે વિચાર યોગ આપ્યો છે એટલે એમ કે આચાર બાચાર ગમે તે હોય વાંધો નહીં, આપણે તો ગમે તે હોય આપણે વિચાર કરીએ. નો આવે વિચાર. જેવો આચાર હોય તેવા વિચાર ઉપજે અને જેવા વિચાર કરે તેવો આચાર ઉપજે. જીવન આત્માના 2 પાસા છે. જે
જેનો આચાર યોગ્ય ન હોય તેના વિચાર પણ યોગ્ય આવી શકે નહીં. અત્યારે એમાં જવું નથી, સમય નથી, પણ એમ જ છે. મહાવીર ભગવાને એવું કીધું, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એમ ભગવાન મહાવીરે કીધું છે. મહાવીર ભગવાન નથી કીધું, બધા સંતોએ કીધું છે. અને સ્થિરતાના અભ્યાસથી નિયામક છે. નિયામક છે. નિયામક એટલે જે મોહ ગ્રંથિનો ભેદ કરે તે કોણ કરે? એ મૂળ માર્ગથી બોલો. ત્યાં ભલે ચરણાન યોગની અપેક્ષાએ કીધું છે. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અનલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. માટે એકલા સમ્યક દર્શનથી, એકલા સમ્યક જ્ઞાનથી મોક્ષ ન થાય. ત્રણ ભેળા મળે તો એક મોક્ષ માર્ગ પ્રગટે. માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની બહુ વચન છે અને મોક્ષ માર્ગ એક વચન છે. માટે સ્થિરતા અનિવાર્ય છે, જેટલી હોય તેટલી. જેટલી, કારણ કે સામાન્ય સંત હોય તો એની થોડી સ્થિરતા હોય. ખરી સ્થિરતા તો મુનીશ્વરોને છે. આ બધાના અભ્યાસથી, એ પણ વર્તમાન કાળના જીવનથી વિપરીત છે. જીવનમાંથી શાંતિ ચાલી ગઈ છે. એવરીવન ઇઝ ઇન ટેન્શન, એવરીવન ઇઝ ઇન હરી, everyone is running about, and that is what we, the so-called educated people, call as our improvement, enhancement. અમે તો હવે બહુ પ્રગતિ કરી, અમારા દેશે બહુ પ્રગતિ કરી કે જેથી દોડા દોડ બેસવાનો કોઈ સમય જ નહીં, શાંતિ જ નહીં, બેસી જ ન શકીએ. અહીંથી ત્યાંથી ત્યાં દોડા દોડ દોડા દોડ દોડા. જેના જીવનમાં બહુ દોડાદોડ હોય તેનું સંતત્વ હોય નહીં, અને હોય તો ઘવાય છે. અપેક્ષાએ સમજવું, દરેક વસ્તુ ગુરુગમથી સમજવી. શાંત સંસાર દશાવાળા, સાતિશય ગુણ સંપન્ન, સમાધિના સ્વામી એવા સંતનું સાચું શરણ અમને પ્રાપ્ત થાવ. શાંત એટલે અંત સહિત. એમના સંસારના અંતનું પાકું રજીસ્ટ્રેશન થઈ ગયું. મોહ ગ્રંથિનો ભેદ થવાથી, શુદ્ધાત્મ જ્ઞાનનો પ્રકાશ થવાથી, મિથ્યાત્વનો નાશ થવાથી, આત્મભ્રાંતિનો નાશ થવાથી, અજ્ઞાનનો ખરેખર નાશ થવાથી એમનું રજીસ્ટ્રેશન થઈ ગયું. હી મસ્ટ ગો ટુ મોક્ષ. એમાં એનું કંઈ ચાલે નહીં, એમાં એનું કાંઈ ચાલે નહીં. ભગવાનની પરિભાષામાં તમારે સમજી લેવું. 1 ભાવ, 2 ભાવ, 5 ભાવ, 10 ભાવ, 15 ભાવ, અથવા પછી અર્ધ પૂતગલ, એ બધી શાસ્ત્રની વાત છે. શાંત સંસાર દશાવાળા, સાતિશય ગુણ સંપન્ન. હવે ઊંચા સંતની વાત કરે છે. ગુણ ગુણના ભંડાર પ્રભુજી. પરમ કૃપાળુ દીન દયાળુ એમાં કહે છે, જોગીશ્વર નવ જાણે ભેદો, ગુણ લાગાતા થાકે વેદો, પામર ક્યાંથી જાણે પુનિતને, ગુણ ગુણના ભંડાર પ્રભુજી. ત્યાં ભલે પ્રભુજી લખ્યું છે, પ્રભુજીની મિનિએચર કોપી તે સંત છે, અને આચાર્ય તો ભગવાન લગભગ થઈ જ ગયા છે, ત્રણેયથી પહોંચી ગયા. જે 7મા ગુણસ્થાનને વારંવાર પ્રાપ્ત કરે છે તેને મોક્ષ કેટલો દૂર છે? એની હથેળીમાં મોક્ષ છે.
માટે એમના આગળ ભગવાન એવો શબ્દ લગાવવામાં આવે, આચાર્ય ભગવાન એવો શબ્દ લગાવવામાં આવે, જે સાચા હોય તે. સાતિશય ગુણ સંપન્ન, સમાધિના સ્વામી. આગળ સામાન્ય આવી ગયું, ઘણું વિસ્તારથી આવી ગયું, ઘણા બધા શબ્દો એના માટે પ્રયોજિત કર્યા છે. સમતા વગેરે, સમાધાન વગેરે, શાંત સ્વભાવ વગેરે, અને ગઈકાલે વિસ્તારથી આવી ગયું. સમાધિના સ્વામી એવા સંતનું સાચું શરણ અમને પ્રાપ્ત થાય. એ પ્રોબ્લેમેટિક છે. શરણ તો લઈએ છે, પણ शिष्टाचारનું स्मरण લઈએ, शरण લઈએ છીએ. शिष्टाचार से मोक्ष मार्ग प्राप्त नहीं होता, हृदय परिवर्तन से होता है. हृदय परिवर्तन के बाद ग्रंथ का भेद होता है. समाप्ति થઈ ગયો ટાઈમ. અંતમંગળ. રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે. કાંઈક જાણે વ્રજ નિરે ગોપી, ભણે નરસૈયો ભોગી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી. એ ભોગી શબ્દ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાં સમજવો. આત્માના આનંદના રસના ભોગી એમ સમજવું. તમે પેલો અર્થ ના કરતા, કઈ અહીંયાથી અર્થ ન કરતા. સંતની વાણી સંત દ્વારા સમજવી, બાકી બધું પ્રયત્ન અભ્યાસ કહેવાય. સંતની વાણી સંત દ્વારા સમજાય તો કલ્યાણ થાય. એવા સંતનું શરણ પ્રાપ્ત થાય. એ પ્રાપ્ત થતું નથી, પ્રાપ્ત કરવું પડે છે. એને માટે લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધનો સંક્ષેપ કરવો પડે છે. એ યથા સમયે એની વાત થશે. અત્યારે ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર